આ રવિભાઈ છે તેમને આજથી 5 થી 6 વર્ષ પહેલા લોન લઈને પશુપાલન સ્ટાર્ટ કરેલું અને અત્યારે ટોટલ તેમની પાસે 100 જેટલી ભેંસો છે. તો આપણે તેમનાથી જ જાણીશું કે આ ડેરી ફાર્મની અંદર કેટલું દૂધ ઉત્પાદન થાય છે, કેટલી આવક મળે છે, કેટલો ખર્ચો થાય છે અને ડેરી ફાર્મની અંદર પહેલી શું શું સમસ્યાઓ આવે છે. તો આ ડેરી ફાર્મની A to Z જાણકારી આપણે રવિભાઈથી જ મેળવીશું. કેમ છો રવિભાઈ? બસ મને બોલો. પહેલો તો તમારો પૂરો પરિચય આપી દો. મારું ગામ સુરત જિલ્લાના કંટવા ગામે રહેવાનું અને છેલ્લા હું 8 વર્ષથી આ પશુપાલન વ્યવસાયમાં જોડાયો છું. ત્યાર પહેલા અમે 2 ભેંસોથી અમે કામ આ ચાલુ કર્યું હતું. 2 ભેંસો? હા. ત્યાર પછી અમે 5-6 ગાયો લાવ્યા. પછી અમને થોડુંક ભેંસોની અંદર ને ગાયોમાં અમને એ દેખાતું હતું કે આમાં નફો વધારે છે ભેંસોમાં, એટલે અમે ગાયો વેચીને પછી ભેંસો લાવ્યા. ત્યારે અમે 10 ભેંસો કરી હતી ઘરની મોટાની. ત્યાર પછી અમે લગભગ 2020ની સાલમાં અમે 12 દૂધાળા પશુની લોન વાળું જે સ્કીમ છે સરકારની, એમાં અમે લાભ લીધો હતો. ત્યાં અમે બીજો તબેલો પાડીને ત્યાં બીજી 10 ભેંસો કરી હતી. એટલે ટોટલ અમારી પાસે ત્યાં અત્યારે નાનો યુનિટ હતો ત્યાં 20 ભેંસો હતી અમારી પહેલા. હા. હવે ત્યાર પછી અમને ધીમે ધીમે થોડુંક આની અંદર અમને ઇન્ટરેસ્ટ આવ્યો. તો પછી અમારું એક ફાર્મ છે અહીંયા કંટવા ગામને એની પર. તો ત્યાં અમે આવીને મોટું એક 50 પશુનું અમે બનાવ્યું. 50 પશુનું બનાવ્યા પછી અમને એની અંદર થોડુંક વધારે આવ્યું કે આની અંદર આગળ હજુ વધવા જેવું છે. તો ત્યાર પછી અમે આગળ વધીને ત્યાં પછી પાછું બીજું અમે 30-35 પશુનું અમે આગળ બીજું કામ ચાલુ કર્યું. અત્યારે ટોટલ અમારી પાસે 100 પશુ છે. ટોટલ 100 પશુ? હા, બધું તેને અમારી પાસે 100 પશુ છે અત્યારે. ગાયો કેટલી છે હાલમાં? હાલમાં ગાયો આપણી પાસે 10 જ ગાયો રાખીએ છીએ આપણે. 10 ગાયો? હા, અને બીજી બધી ભેંસો છે આપણી પાસે. બીજી ભેંસો છે? હા. આમ કેટલી ભેંસો હશે અત્યારે હાલમાં? ભેંસો આપણી પાસે અત્યારે લગભગ 89 જેવી ભેંસો છે. 89 ભેંસો. અને ગાયો કેટલી છે? ગાયો 10 છે. 10 ગાયો. બીજી બધી વાછડી છે 2-3 વર્ષની ને એવી ટાઈપની છે. પાડીઓ છે 3 વર્ષની. અત્યારે ટોટલ દૂધાળા પશુ 100 છે? હા, ટોટલ આપણી પાસે અત્યારે 90 દૂધાળા પશુ છે. હા, એમાંથી આમ મિલ્કિંગ ઉપર કેટલા હશે હાલમાં? ટોટલ બધા મોસ્ટ ઓફલી મિલ્કિંગ ઉપર જ છે. ખાલી 2-3 ભેંસો કે ગાયો એ છે તે આપણી પાસે ગાભણમાં છે. ગાભણમાં છે. બાકી 90 જેટલા પશુ મિલ્કિંગ ઉપર. હા હા. તો રવિભાઈ, તમે આ સુરતની અંદર આ ડેરી ફાર્મ છે તમારું, તો તમે આ ભેંસો આમ બધી ક્યાંથી લાવો છો? ભેંસો આપણે લાવીએ છીએ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ભાભરથી. ભાભર? અનવરભાઈ ઘાચી પાસે. તેમના પાસેથી જ લાવો? હા. કઈ નસલની આમ ભેંસો લાવો છો તમે? બધી આપણે મહેસાઈ નસલની ને ભાભર જંગલની આજુબાજુ સુઈ ગામની ને બધી ભેંસો રાખીએ છીએ. એ બધી ભેંસો રાખો? આમ કેવી ભેંસો છે એ? ભેંસો સારી. ભેંસોમાં મારી પાસે છે ત્યાંનું તમને કેમ તો કે કોઈ 6 લીટર નીચેની કોઈ ભેંસો આપણી પાસે હાલમાં અત્યારે પણ જે છે બાબાની કોઈ ભેંસો એવી નથી કે 6 લીટર નીચે દૂધ આપે એમ. આપણી પાસે છેલ્લામાં છેલ્લી લાસ્ટ 9 લીટર સુધીની ભેંસો છે આપણી પાસે. એક ટાઈમનું 9 લીટર? ટાઈમનું 9 લીટર દૂધ. હા, બરાબર. 9 લીટર સુધીની ભેંસો છે તમારી? હા હા. તમે બધી બનાસકાંઠા સાઈડ ભાભર જંગલમાંથી લાવો? બધી બનાસકાંઠા. બરાબર. ટોટલ ભેંસો બધી બનાસકાંઠાની આપણી. તો રવિભાઈ, તમારી પાસે આટલી ટોટલ ભેંસો છે તો આમ એક ટાઈમનું અત્યારે દૂધ કેટલું થઈ જતું હશે? આપણું એક ટાઈમનું અત્યારે 350 લીટર જેવું દૂધ થાય છે આપણે. 350? હા. આખા દિવસનું આપણે 700 લીટર દૂધ થાય. 700 લીટર દૂધ થઈ જાય. આમ બધું દૂધ ક્યાં આપતા હશો તમે? આપણું દૂધ છૂટકમાં જાય છે. આપણે ડેરી એક છે પ્રાઇવેટ ડેરીમાં આપીએ છીએ આપણે અંકલેશ્વરમાં. અંકલેશ્વરમાં? હા. એ કેટલા રૂપિયા જતું હશે અંકલેશ્વરમાં? આપણો ફિક્સ ભાવે જાય છે 70 રૂપિયા ફિક્સ ભાવ. 70 રૂપિયા ફિક્સ? બધું દૂધ એક જ જગ્યાએ ડેરી ઉપર જ જાય છે? હા, બધું ત્યાં જ જાય છે આપણું. તો રવિભાઈ, તમારી પાસે 100 જેટલી ભેંસો છે તો આમ મહિનાનું કેટલા રૂપિયાનું દૂધ થઈ જતું હશે? આપણું પર ડેનું આપણું 49,000 આજુબાજુ દૂધ થાય છે આપણું. ને આખા મહિનાનું આપણે ગણતરી કરીએ તો 14 થી 15 લાખ રૂપિયાનું આપણું દૂધ થાય છે. 14 થી 15 લાખ રૂપિયાનું થઈ જાય. આમ ખર્ચો ગણો તો એક દિવસનો ખર્ચો કેટલો હશે તમારા ડેરી ફાર્મ ઉપર? આપણે એક દિવસનો ખર્ચો 30,000 આજુબાજુ જેવો ખર્ચો ખરો આપણે એક દિવસ. 30,000? લેબરનો સાથે કે અલગ? બધું લેબર સાથે આખું ટોટલ કોસ્ટ. કેટલા લેબર રાખેલા છે આમ? લેબર આપણી પાસે 6 લેબર છે હાલમાં. 6 લેબર? એ બધું કરે છે? બધું એ લોકોને જ બધી જવાબદારી, બધું એ લોકોએ કરવાનું. બધું એ લોકો જ કરે? અને મેનેજમેન્ટ કોણ કરે છે ડેરી ફાર્મ? મેનેજમેન્ટ મારા મોટા ભાઈ છે સનીભાઈ, એ મેનેજમેન્ટ કરે છે એનું ડેરી ફાર્મનું. હા, ડેરી ફાર્મનું ટોટલ મેનેજમેન્ટ એ કરે છે. તો રવિભાઈ, આ તમે ભેંસો ખરીદવા જો તો ત્યારે કોણ આ ભેંસો ખરીદવા જાય છે? ભેંસો ખરીદવા હું પોતે જ આવું છું અને મારા ફાધર, અમે 2 જણા જ ગઈએ છીએ ભેંસો ખરીદવા. 2 જણા જ? તો આમ કોઈને ભેંસો ખરીદવી હોય તો તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે જેથી છેતરાય નહીં તેવું? ભેંસોમાં એ ધ્યાન રાખવાનું છે કે ભેંસોને તમારે 2 ટાઈમ મિલ્કિંગ ટાઈમ ટુ ટાઈમ કરાવવાનું. અને ભેંસોમાં ખાસ તો તમારે એ જોવાનું છે કે એના આચર કમ્પ્લીટ 4 ને પગ એના કમ્પ્લીટ હોય તો તમારે ભેંસો જોવાનું. ભેંસોની અંદર તમારે સીન એવું જોવાનું નહીં. ભેંસોની અંદર તો તમે સીન જોવા જાવ તો એના પૈસા તમારે 10 થી 15,000 રૂપિયા વધારે જાય. તો વધારે જાય? હા, એની કરતા તમારે દૂધ એના આચર 4 કમ્પ્લીટ હોય ને 4 પગ કમ્પ્લીટ હોય તો તમારે ભેંસોને
રખાય. તો ભેંસમાં દૂધ જ જોવાનું હોય, ભેંસની અંદર આપણે એ જોવાનું નહીં, સીન બીન કોઈ જોવાનું નહીં એનું એમ. અમે તો એ રીતના રાખીએ છીએ અત્યારે બધું ટોટલ. બરાબર. તો ઘણા લોકો ડેરી ફાર્મની અંદર ફેલ થતા હોય તો એનું કારણ શું હોય, મુખ્ય કારણો? ડેરી ફાર્મમાં કેવું છે કે થોડુંક તમારે વેપારી ને તમારી આ ભેંસોની અંદર જે તમારું દેખરેખ જે રાખવાની હોય એની અંદર થોડુંક કોઈ ધ્યાન નથી આપતું. કાલે આ લોકો બધા શું કરે છે અત્યારે તો નવા એમાં કે 10-15 ભેંસો સાથે લાવીને બધી બાંધે છે. એવી રીતના ભેંસો નહીં બાંધવાની. ભેંસો લાવો તો એને તમારે જાણે કે 20 ની તમારી પાસે ટાર્ગેટ છે કે મારે 20 ભેંસો બાંધવી છે, તો તમારે પહેલા 5 ભેંસો લાવવાની, પછી એ 2-3 મહિના થાય એટલે પછી બીજી 5 ભેંસો લાવવાની. એવી રીતના કરીને ધીમે ધીમે તબેલો વધારવા જોઈએ. તેવી રીતે વધારે એક સાથે ભેંસો લાવી નહીં જોઈએ એમ. એક સાથે ના લાવવી ભેંસો, થોડે થોડે કરીને વધારો. હા, તો તમે એની અંદર ધીમે ધીમે તો તમે એમાં સક્સેસ જાઓ. તમે કીધું કે તમારી ભેંસો 7-8 લીટર ટાઈમનું દૂધ આપે છે. હા, તો ઘણા લોકોની તો ભેંસો ખાલી 5-5 લીટર જ ટાઈમનું દૂધ આપે. હવે એમાં કેવું છે કે તમારે કાળજી, તમારી ચોખ્ખાઈ ને તમારું જે આ લેબર લોકોનું કામ મિલ્કિંગ નું કેવું કરે છે કેવું નહીં, તમે થોડુંક ધ્યાન આપવાનું. મારા ભાઈ સવારના અહીંયા સવાર સાંજ 2 ટાઈમ મિલ્કિંગ ના ટાઈમે ત્યાં પ્રોપરલી હાજર રહી છે. ત્યાં હાજર રહે. હા, એટલે કે પ્રોપર હાજર રહેવું પડે ઉપર. હા, એ તો છે. તમારે પછી એને મૂકી નહીં દેવાનું એમ. ડેરી ફાર્મ ઉપર ટાઈમ આપવો જોઈએ. 2 ટાઈમ આપવાનો તમારે. સવારના તમે 3-4 કલાક આપો ને સાંજે 3-4 કલાક આપો તો તમને એની અંદર કોઈ જાતનું વાંધો નહીં આવે. વાંધો નહીં આવે. હા. આને મિલ્કિંગ કેટલા વાગે થતું હશે તમારી ભેંસોનું? આપણે મિલ્કિંગ 3 વાગે ચાલુ થાય, બપોરે અને રાત્રે 3 વાગે. રાતે 3 વાગે. 3 વાગ્યાનો ફિક્સ ટાઈમ? હા, ફિક્સ ટાઈમ અમારો, ફિક્સ ટાઈમ. અને તમે ચારામાં શું આપતા હશો? ચારામાં અત્યારે હું નેપિયર ઘાસ છે, સુપર બુલેટ ઘાસ છે, પછી સૂકામાં ગવ્હાણું આવે તે આપીએ છીએ, મસૂર આપીએ છીએ, ને દાણની અંદર મિક્સ દાણ આવે એ આપીએ છીએ, મકાઈ ખોળ છે એ આપીએ છીએ, ને બિયરનું જે પેલું એ આવે છે એ દાણ એ ખવડાવીએ છીએ. તો ઘણા લોકો તો શેરડી જ આપતા હોય છે, તમે તો નેપિયર ને બુલેટ ઘાસ આપો છો, એનું કારણ? શેરડીમાં શું છે કે ભેંસોને થોડાક ટાઈમ પછી છે ને ભેંસોનું મોં એમ શેરડી ખાવાથી મોં આવી જાય છે, એટલે ભેંસો પૂરતું ખાઈ નહીં શકતા. નહીં ખાઈ માપનો ચારો ટોપલો માપનો ચારો ખાય એટલે મોં એ લોકોને ફાટી જાય, એટલે ટોપલો ઓછો કરે, એના લીધે દૂધો ઓછું. અમુકને ત્યાં ખાય છે તો પેલું પ્રેક્ટિસ હોય ને તો અમુક ભેંસો થઈ જાય છે, પણ અમુક ભેંસોમાં પ્રોબ્લેમ શેરડીમાં કેવું છે કે મોં આવી જવાનો ચાન્સીસ ના જાય. અમે શેરડી નથી ખવડાવતા, શેરડી ઘાસ ને જ ખવડાવીએ છીએ. એનાથી સારું રહે છે. હા, એનાથી અમારે દૂધમાં સારું. હા, શેરડીથી તો ભેંસને અમારે મોઢામાં પણ થતું. 50% સૂકું ને 50% લીલું ખવડાવીએ છીએ. 50% સૂકું અને 50% લીલું. હા, મિક્સ ખવડાવીએ છીએ. એટલે બંને ચારો આપો તો ભેંસોને સારું રહે. સારું. હા, બરાબર. તો રવિભાઈ, આટલી ભેંસો છે તો તમે આને ચારો વેચાતો લાવો છો કે? હા, બધો ચારો આપણે વેચાતો જ આવે છે. અલગ અલગ ભાવનો જે ટાઈમે જે પ્રમાણે ટાઈમ એ હોય તે પ્રમાણે અલગ અલગ 2500 થી લઈને 3000 સુધીના ભાવનો એ આવે છે. 3000 સુધીનો. હા. આમ એક દિવસનો ચારો કેટલો જોઈતો હશે? મારે એક દિવસનો ચારો આપણે લીલું 1.5 ટન જેવું જોઈએ અને સૂકું અંદર મિક્સ કરી દે 50% જેટલું. આખા દિવસનું આપણે 3 ટન જેવો માલ જતો રહે. 3 ટન જેવો? હા, 3 ટન જેવો માલ. આમ શું ભાવ આવતો હશે ચારો? અત્યારે તો હાલમાં 3000 રૂપિયાનો ભાવ છે. 3000 રૂપિયા. હા. તો રવિભાઈ, તમારી પાસે આટલી ભેંસો છે તો આને તમે ચારાવાનું કોઈ ગોડાઉન બનાવેલું છે? હા, આપણી પાસે ચારાનું ગોડાઉન છે ને ત્યાં. હા, તો એ બતાવો કઈ જગ્યાએ બનાવેલું છે. આપણા કતર મશીન છે, આનાથી આ ચારો કટિંગ થઈને આપણે એ કરીએ છીએ. આ કતર મશીન? આ આખું આ ગોડાઉન છે આપણું. આની અંદર લગભગ 30 ટન જેવી કેપેસિટી છે. આની અંદર 30 ટન સૂકો ચારો પડવાની. સૂકો ચારો? હા, ને લીલો ચારો જે ખરો આપણો જે અહીંયા આપણે આ નાખીએ છીએ. અહીંયા જ નાખીને ડાયરેક્ટ કટિંગ મિક્સ આપણે આની જો એ કરીને કટિંગ કરીને ખવડાવીએ છીએ. આની અંદર કટિંગ કરીને? હા, કટિંગ. આ લીલો ચારો કટિંગ કરવાનો, સૂકો ચારો આની અંદર મિક્સ કરીને 50% કરીને ખવડાવીએ છીએ. 50% સૂકો ચારો ને 50% લીલો ચારો ને 50% સૂકો ચારો. બરાબર. હા. આ નેપિયર છે કે? હા, આ નેપિયર ઘાસ છે. આ નેપિયર ઘાસ છે. નેપિયર. એ આ મશીન ની અંદર કટિંગ કરો? કટિંગ કરીને સૂકો અંદર નાખીને મિક્સ કરીને 50% આપણે ખવડાવીએ. તો રવિભાઈ, તમે આટલી ભેંસોનો ગોબર બધો ક્યાં નાખો છો કે કઈ જગ્યાએ આપો છો? આપણે આ બધું ભેંસોનો ગોબર જે ખરું આપણું તો અમુક આપણા ઘરના ખેતરોમાં યુઝ કરીએ છીએ, અને જે બીજું જે ટ્રોલી જે ખરી એ આપણે કંપની છે ગેસ બનાવે છે, સીએનજી ગેસ, ત્યાં આપણે આપીએ છીએ. આપણે આ 500 રૂપિયા પ્રમાણે ટન પ્રમાણે આપણું આ જાય છે. તો આખા મહિનાની અંદર આપણું સમથિંગ 35 થી 40 હજાર રૂપિયાનું આપણું ગોબર વેચાય છે. 35 થી 40 હજારનું ગોબર વેચાય છે મહિનાનું. બરાબર. તો એક દિવસની કેટલી ટ્રોલી થઈ જાય છે? આપણે 2 દિવસે 5 ટન જેવું આપણો માલ થઈ જાય છે. 2 દિવસે 5 ટન? હા, 2 દિવસે 5 ટન માલ થાય આપણે. એટલે એક ટ્રોલીનો આમ કેટલા આવતા હશે પૈસા? એ આપણે 2500 રૂપિયા જેવો આવે એના. 2400-2500 રૂપિયા. હા. બરાબર. થોડું ઘણું વધઘટ થાય ટનની અંદર એટલા માટે. હા. આ થોડું તમારું ડેરી ફાર્મ ચાલીને જોઈ લઈએ આપણે.
કયા 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 વિભાગ પાડેલા છે જોઈ. આ બધા જે વિભાગ જે ખરો આપણો, હા તો આ બધો અત્યારે બાકડી ભેંસો છે. હા. આની અંદર 2 વર્ષથી લઈને 14-15 મહિના સુધીની બધી બાકડી ભેંસો છે. પણ આપણે આ ભાભરનો જે દિવસનો માલ આપણી પાસે છે, હા તો પહેલા હું મહેસાણાથી લાવતો, પણ ભાભરનો માલ જે ખરો તે લગભગ મારી પાસે એવી ભેંસો છે કે 15-16 મહિના થયા તો પણ અત્યારે 4 થી 5 લીટર દૂધ હાજરમાં છે. 15-16 મહિના થયા તો પણ તો હજી પણ અત્યારે 4-4 લીટર દૂધ તો પણ હાજરમાં 4-4 છે લીટર ભેંસોનું. દૂધ હા, આપે. આમ પીક ઉપર હતી ત્યારે કેટલો દૂધ હતો આમ? 8 લીટર, 9 લીટર, 7 લીટર, 6 લીટરની નીચે કોઈ ભેંસો આપણી પાસે અત્યારે ભાભરની કોઈ એ નથી, કોઈ નથી. કોઈ નહીં. હા, 6 લીટર થી બધી ઉપર બધી ઉપરની જ ભેંસો બધી આપણે. બરાબર. તો આ બધી બાકડી ભેંસોનો આ બધી આપણી બાકડી ભેંસો છે, આ બધી આપણી. હમ ને તાજી ભેંસો આપણી પાસે પેલી બાજુ છે. એ બાજુ જઈને પણ જોઈ લઈએ આપણે. તો પશુપાલક મિત્રો, આ બધી બાકડી ભેંસોનો વિભાગ પાડેલો છે, તમે જોઈ શકો છો. અને આ બધી પાડીઓ તેમની બેઠેલી છે. આ પાડીઓ પણ મોટી મોટી તૈયાર કરેલી છે તેમણે. અને આ ભેંસો બધી આપણી તાજી ભેંસો છે. હા. લગભગ અત્યારે તાજીમાં 3-4 મહિના જેવા થઈ ગયા છે એ ભેંસોને. 3-4 મહિના વિયાયેલી ભેંસો. હા. આ આમ કેટલી ભેંસો છે વિયાયેલી? આ ટોટલ અત્યારે આપણી પાસે 15 ભેંસો જેવી ખડી અહીંયા અત્યારે. 15 ભેંસો. આ આમ કેટલા દૂધવાળી ભેંસો છે? આમાં મોસ્ટ ઓફલી જે ભેંસો ખડી બધી, તો 8 લીટર, 9 લીટર થી લઈને 7 લીટર, 8 લીટર, મોસ્ટ ઓફલી 7-8 લીટર વાળી ભેંસો છે આપણી પાસે. આ બધી આ બધી 7-8 લીટર હા હા, બધી આ મોસ્ટ ઓફલી બધી ભેંસો. તો રવિભાઈ, આ શું બનાવેલું છે? આ અત્યારે દાણ છે, આની અંદર મિક્સ દાણ આવે એ છે. ત્યાર પછી મકાઈનો ખોળ છે, મકાઈનો ને આ જે ઉપર દેખાય છે એ બિયર દાણ છે. બિયર દાણ. હા, આ બધું મિક્સ કરીને આ બધું મિક્સ કરીને ભેંસોને ડાયરેક્ટ આપણે નાખી દેવાનું ગબારની અંદર. ડાયરેક્ટ નાખી દેવાનું. અને પાણીની સિસ્ટમ કેવી રીતે આપે? પાણીની સિસ્ટમ આપણે એવી છે કે જ્યારે આપણે સફાઈ કામ ચાલુ કરીએ છીએ, બપોરે 2 વાગ્યા જેવું સફાઈ કામ ચાલુ કરીએ, ત્યારે આપણે સફાઈ ભેંસો નવડાવીને સફાઈ કરીને અંદર ચારો નાખી દઈએ છીએ. ચારો નાખ્યા પછી દોવાનો ટાઈમ થાય એટલે આપણે એની અંદર દાણ નાખીએ છીએ. દાણ નાખીને પટે એટલે ભેંસો થોડીક વાર ઊભી રહે એટલે દોવાનું પૈતા પછી આની અંદર આપણી પાસે પાણી રહી છે. તો લગભગ સાંજે 5 વાગ્યા પછી પાણી ભરાઈ જાય છે, તો રાત્રે 2 વાગ્યા સુધી અંદર પાણી રહે. પછી સવારે પાછું 2 વાગે પાણી ખાલી કરી દેવાનું, ને પાછો નવો ચારો જે કરો તે સવારના નાખી દેવાનો. તે નાખી દેવાનો. ચારો આમ કેટલા ટાઈમ આપતા હશો તમે? ખાલી કલાક 2 કલાક ચારો અંદર ગબરમાં આપણે આપીએ. 2 ટાઈમ ચારો આપીએ છીએ, આપણે એક રાત્રે 2 વાગે ને બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. 2 ટાઈમ ચારો આપીએ. અને આ ખોણ બાખડીઓને ઓછું વધતું ઈ કેવી રીતે? એ આપણે કેવું છે કે આ માણસોને બધું આપણે કહી દીધું કે આ જે પ્રમાણે દૂધ હોય એ પ્રમાણે એ લોકો ખાણ આપીએ છીએ. એ પ્રમાણે. હા, તે પ્રમાણે જે દૂધ વાળી ભેંસો છે 10 થી 12 કિલો દાણ આપીએ છીએ, અને બાકડી હોય તો 4 થી 5 કિલો આજુબાજુની રેશિયો પ્રમાણે આપણે આપીએ છીએ. તો 4 થી 5 કિલો. તાજી વેલ ને 12 કિલો જેટલો. હા, 12 કિલો જેટલો દાણ આપણે આપીએ છીએ. અને આ ભેંસોનો કયો વિભાગ છે? આ ભેંસો બધી છે એ લગભગ 8-9 મહિનાની ભેંસો છે બધી. 8 મહિના 9 મહિનાની. તો પણ આપણી પાસે સરેરાશ અત્યારે એમાં 6 લીટર, 7 લીટર, 6 લીટર, 7 લીટર ઉપરની ભેંસો છે. 6-7 લીટર. હા, બધી. હા. અને આ ભેંસો? આ ભેંસો જે કરી એ એક લગભગ 13-14 મહિના આજુબાજુ થઈ ગયા છે આ બધી ભેંસોને. 13-14 મહિના. હા, 13-14 મહિનાની ભેંસો છે આ બધી. આ 13-14 મહિના વિયાયેલી ભેંસો. તો અત્યારે હાલમાં એમાં પણ 5 લીટર, 4 લીટર, 5 લીટર દૂધ આપણું હાલ હાજર છે. 5-4 લીટર હાજર છે. બરાબર. અને ઓલી સાઈડલી 2 વિભાગ રહી. એ વિભાગ જે ખરો પહેલી બાજુનો પાછળનો વિભાગ એ બાકડી ભેંસો છે, ને આ બાજુની છે એ પણ બાકડી ભેંસો છે. એ પણ બાકડી. હા, એની અંદર રાસ અત્યારે 3.5 લીટરની રાસ, 3.5, 4 જેવી રાસ છે આપણી બાકડી ભેંસોમાં. અને આમ ગાયોમાં કેટલું દૂધ હશે? ગાયોમાં આપણે 9-10 લીટરની રેશિયોમાં ગાયનું દૂધ છે અત્યારે હાલમાં. 9-10 લીટર. હા, ટાઈમનો. આખા દિવસનું 20 લીટર સુધીની. હા, આખા દિવસનું 20 લીટર સુધીની ગાય છે આપણી પાસે.